નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજના સમયમાં સ્વાસ્થ્ય જાગૃતિ એક મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે। આપણે આપણા સ્વાસ્થ્યની પ્રત્યે જાગૃત રહેવું અને સ્વસ્થ જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ। સ્વાસ્થ્ય જાગૃતિ એટલે આપણા સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવવી અને તેના માહિતીના આધારે આપણા જીવનમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ। જો કે એક સારી બાબત તો એ પણ છે કે આજના જમાનામાં જ્યાં લોકો બહારના ફાસ્ટ ફૂડના ખાવાના આદિન બની ગયા છે, ત્યારે આવામાં મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત પણ બન્યા છે અને એક હેલ્ધી જીવન જીવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે, જેમાં આપણે ફળો, શાકભાજી ખાઈએ છીએ, કસરત કરીએ છીએ અને આપણા આહાર પર પણ ખૂબ જ ધ્યાન આપીએ છીએ। પરંતુ હવે ચિંતાજનક બાબત એ છે કે શું તમે જાણો છો કે જો તમે પુષ્કળ પ્રમાણમાં શાકભાજી અને ફળો ખાઓ છો અને એવું વિચારો છો કે તમને આનાથી ભરપૂર પોષણ મળશે, આનાથી તમે સ્વસ્થ રહેશો, બીમારીઓથી બચી શકશો, તો અહીંયા તમે ખોટું વિચારી રહ્યા છો। કારણ કે તાજેતરમાં એવા અહેવાલો સામે આવ્યા હતા કે કેટલાક નિષ્ણાતો તેમજ જાણકારોના મતે જે કેટલાક ફળો અને શાકભાજી એવા પણ છે કે જે આપણા હૃદયને નુકસાન પહોંચાડી રહ્યા છે, હૃદય રોગના હુમલાને પણ વધારી શકે છે। અને આવું એટલા માટે થાય છે કારણ કે તમે જે શાકભાજી અને ફળો ખાઓ છો તેમાં જંતુનાશક દવાઓ હોય છે અને આ જંતુનાશક દવાઓ એ આપણા હૃદય માટે ખૂબ જ હાનિકારક કહેવાય છે। તો આજે આપણે જાણીશું કે આ જંતુનાશકો શું હોય છે, જંતુનાશકો આપણા હૃદયને શું નુકસાન પહોંચાડી શકે છે, કયા શાકભાજી અને ફળોનો ઉપયોગ જંતુનાશકો માટે સૌથી વધુ કરવામાં આવે છે, ફળો અને શાકભાજીમાંથી જંતુનાશકોને દૂર કરવાની સાચી પદ્ધતિ કઈ છે। તેવા અહેવાલ સામે આવ્યા છે કે જંતુનાશકો એ રસાયણો અને જેનો ઉપયોગ જંતુ અને અન્ય જીવોને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે। આ રસાયણો પાકને સુરક્ષિત રાખવા માટે અને ઉત્પાદકતાને વધારવામાં મદદ કરે છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ જે જંતુનાશક છે આનો જે ઉપયોગ થઈ રહ્યો છે તે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે, કારણ કે આ જંતુનાશકનો ઉપયોગ એ આપણા હૃદયને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે। જ્યારે જંતુનાશકો આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે આપણા લોહીમાં ભળી શકે છે અને આપણા હૃદયની જે ધમનીઓ છે તેમને પણ નુકસાન પહોંચાડી શકે છે। આ હૃદય રોગ અને હૃદય રોગના હુમલાનું જોખમ વધારી શકે છે, જે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે। જ્યારે જંતુનાશકો આપણા લોહીના સંપર્કમાં આવે છે ત્યારે તે રક્તવાહિનીઓને અંદરથી નુકસાન પહોંચાડે છે। જંતુનાશકો શરીરમાં હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે છે જે ધમનીઓને નુકસાન પહોંચાડે છે, જેમાં કોલેસ્ટ્રોલ એકઠું થવા લાગે છે અને આ કોલેસ્ટ્રોલ હૃદયમાં જે અવરોધ પેદા કરે છે અને આના જ કારણે હૃદય રોગનું જોખમ વધી જાય છે। હવે જો આપણે વાત કરીએ કે કયા ફળો અને શાકભાજીમાં જંતુનાશકો વધુ હોય છે, તેવા અહેવાલો સામે આવ્યા છે કે જંતુનાશકો લગભગ ઘણા બધા ફળો અને શાકભાજીમાં હાજર હોઈ શકે છે, પરંતુ કેટલાક ફળો અને શાકભાજી એવા છે કે જેમાં આ સ્તર વધુ હોઈ શકે છે। જેમ કે નિષ્ણાતોનું કહેવું છે કે પાલકમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોઈ શકે છે કારણ કે તે નાશવંત શાકભાજી છે। આ સિવાય બટાકા ભૂગર્ભમાં ઉગાડવામાં આવતા હોવાથી તેમાં પણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોઈ શકે છે, તેમજ સ્ટ્રોબેરીમાં જંતુનાશકનું પ્રમાણ વધુ હોઈ શકે છે કારણ કે તે નાશવંત ફળો છે। આ ઉપરાંત દ્રાક્ષમાં પણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોઈ શકે છે કારણ કે તે પણ નાશવંત ફળ છે। લીલા શાકભાજીને જંતુનાશકોથી ભારે સારવાર આપવામાં આવે છે। ફળોમાં સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સફરજન, પીચ અને ચેરીના ઉપયોગમાં જંતુનાશકનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે, કારણ કે આ બધા શાકભાજી અને ફળો ઝડપથી બગડે છે અને તે સડવાની શક્યતા વધુ હોય છે। પરંતુ આનો અર્થ એ નથી કે અન્ય શાકભાજી અને ફળો પર જંતુનાશકનો ઉપયોગ નથી કરવામાં આવતો। જંતુનાશકો લગભગ તમામ પ્રકારના ખોરાકમાં હાજર હોય છે। ફળો અને શાકભાજીમાંથી જંતુનાશકો દૂર કરવાની યોગ્ય રીત ફળો અને શાકભાજીને ફક્ત પાણીથી ધોવા પૂરતા નથી, વધારાની પદ્ધતિઓ પણ જરૂરી છે। જેમ કે સૌથી અસરકારક પદ્ધતિ એ છે કે તેમને બેકિંગ સોડાના દ્રાવણમાં પલાળી રાખવું જોઈએ। અડધા લીટર પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા ઉમેરો, તેમાં શાકભાજી અથવા તો ફળોને 10 થી 15 મિનિટ સુધી પલાળીને રાખો અને પછી તેમને વહેતા પાણીની નીચે ધોઈ લો। જો ખાવાનો સોડો ઉપલબ્ધ ન હોય તો તમે મીઠાવાળા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। આ સિવાય સરકો પણ યોગ્ય છે। પાણીથી કન્ટેનર ભરો અને પછી તેમાં ફળો, શાકભાજી ધોશો નહીં। ધોવાયા પછી જંતુનાશકો રહી શકે છે, એટલે વહેતા પાણીની નીચે ફળો અને શાકભાજી ધોવા જોઈએ। કેટલાક ફળોની છાલ ખૂબ જ કડક હોય છે, જેમ કે કાકડી અથવા તો ગાજર। જંતુનાશકો દૂર કરવા માટે તેમને નરમ બ્રશથી ઘસો
શરીરમાં જંતુનાશકોના પ્રવેશનું જોખમ ઘટાડવા માટે છાલ વગરના છાલ કાઢીને ખાઈ શકાય તેવા ફળો અને શાકભાજીનો આરોગ્ય. મહત્વની જાણકારી એ છે કે જે રીતે આ ફળો અને શાકભાજીમાંથી આ પ્રકારના જંતુનાશકનો ઉપયોગ એ આપણા હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ કરીને આપણા આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરતી વખતે આપણે પણ સાવચેત રહેવું જોઈએ. જંતુનાશકો દૂર કરવાની પદ્ધતિઓ અપનાવીને આપણે આપણા સ્વાસ્થ્યને રક્ષણ આપી શકીએ છીએ. આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ અને જંતુનાશકનો ઉપયોગ ઘટાડવા માટે પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે આજના જમાનામાં તો સ્વસ્થ જાગૃતિ એક મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે, જે આપણને આપણા સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે. આપણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ અને સ્વસ્થ જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા માટે આપણે નિયમિત આપણા સ્વાસ્થ્યની તપાસ પણ કરાવવી જોઈએ, સ્વસ્થ આહાર લેવો જોઈએ અને નિયમિતપણે કસરત પણ કરવી જોઈએ. જો કે અમારા દ્વારા આપવામાં આવેલી આ જે બધી માહિતી છે તેમજ જે ભલામણો છે તે કેટલાક નિષ્ણાંતોના અનુભવ પર આધારિત છે. જેથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલા કૃપા કરીને તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેજો. લોકસત્તા જનસત્તા કે ધી લોકસત્તા આવા દાવાઓની પુષ્ટિ કરતું નથી. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે. જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.